આપનું નામ? જય શ્રી કૃષ્ણ. મારું નામ છે બ્રિજેશ લહેરુ, જોશીભાઈ કહીને હું વખણાવું છું. શું કહેશો? એક તમે સારું એવું કાર્ય કરો છો, જ્યુસ હા. ફ્રીમાં આપો છો, હા. એના માટે શું કહેશો? એકચ્યુઅલી અમે આજે કેન્સર હોસ્પિટલે એકવાર અમે ગયા ત્યારે અમને ખબર પડી કે માણસો ત્યાં કેન્સર હોસ્પિટલની અંદર એટલી હાલત ખરાબ છે કે માણસો ગામડેથી, દ્વારકાથી, કલ્યાણપુરથી, સોમનાથથી, બધેથી ઘણા બધા માણસો આવે છે અને કોઈ હાવ નીચે કક્ષાના બિચારા માણસો હોય છે જે કંઈ કરી નથી શકતા. તો ડૉક્ટર એને ઓપરેશન કર્યા પછી ડૉક્ટર એને કહે છે કે આને નળીમાંથી પીવાના જ્યુસ ગોતો. ત્યારે માણસો અહીંયા આવી અને નળી માટેના જ્યુસ ગોતે છે. ત્યારે વેપારી લોકો એ લોકો પાસેથી એક જ્યુસના આવી રીતે જ્યુસ આવે, એક જ્યુસના 120 રૂપિયા, 100 રૂપિયા તરીકે લે છે. અને અત્યારે બિચારો માણસ, ડૉક્ટર તો એમ કે 2 કલાક એટલે દિવસના 7-8 જ્યુસ થઈ જાય, કેવી રીતે એ પૈસા કાઢે 120? ત્યારે મને એવી લાઇટ થઈ કે આપણે પણ એક એવું કાર્ય કરીએ કે આવું જ્યુસ આપણે ફ્રીમાં ને એવું ચાલુ કરીએ કે માણસોને આટલા બધા પ્રોબ્લેમ છે તો આપણે થોડાક તો એને હેલ્પફુલ બનીએ. એટલા માટે મેં બધા જ્યુસનું ને એવું બધું ચાલુ કર્યું. તો બધા જે નળીમાંથી પી શકે એવા બધા જ્યુસ અમારે ત્યાંથી મળે. જેવી રીતે પાલકનું જ્યુસ છે, ટમેટાનું જ્યુસ છે, બીટનું છે, ગાજરનું છે, દૂધીનું છે, પછી બીટનું છે, મગનું પાણી, દાળનું પાણી, ચોખાનું પાણી, તુવેર દાળનું પાણી, દૂધ છે, ખીર છે, આ બધાય જ્યુસો અમારે ત્યાંથી 24 કલાક તમને ફ્રીમાં મળે. કોઈ પણ ચાર્જ દેવાની જરૂર નથી. અને અમે લોકો આ સંસ્થા અમારા સાથે જ ચલાવીએ છીએ કે અમે કોઈ પણ માણસનું ડોનેશન લેતા નથી. અને કોઈ પણ માણસ પૈસાદાર હોય, દાખલા તરીકે પોરબંદર નામના થોડાક દિવસ પહેલાં મેયર આવ્યા હતા, એ કે અમે તો કરોડપતિ છીએ ભાઈ, અમારી પાસે પણ જ્યુસના પૈસા અમે કેપેબલના નથી લેતા. ને એવું નથી કે અમે હોસ્પિટલ માટે જ છીએ. અહીંની કોઈ પણ પ્રજા, કોઈના ઘણા ગઈઢા મા બાપ હોય જે પી નથી શકતા, તો ઘણા માણસો આવે, ખીર આપો ને તમે, દૂધ આપો ને, જ્યુસ આપો ને. એ બધા અમારા જે જ્યુસ છે એની અંદર કોઈ પણ પ્રકારની મિલાવટ અમે કરતા નથી, કારણ કે ફ્રીમાં દઈ છીએ એટલે તમે સમજી ગયા છો. એટલા માટે આપીએ છીએ કે માણસનું સ્વસ્થ. અને અમે થોડા સમય પહેલાં તમે જોયું હશે કે નવજોત સિંધુની વાઈફને આ થયું હતું, એના ઇન્ટરવ્યૂમાં એને આ જ્યુસનો જિક્ર કરેલો હતો. તો આ બધા જ્યુસો અમે જે એને પીધા હતા અને દવા વગર એને કેન્સર મટી ગયું હતું. તો અમે પણ એવી ટ્રાય કરીએ છીએ કે માણસો દવા તો લે જ, એની સાથે જો આ જ્યુસનો પણ તડકો લાગેલો હોય તો એ જલ્દી વ્યવસ્થિત તંદુરસ્ત થઈ જાય અને સરસ થઈ જાય અને એની ઘરે એના ફેમિલી સાથે વ્યવસ્થિત રીતે પહોંચી જાય, એવી અમારા ભગવાન પાસે પ્રાર્થના છે. સેવા કાર્યમાં તમારી સાથે કેટલા લોકો જોડાયેલા છે? અમારે સેવા કાર્યની અંદર 6 થી 7 લોકો અમે ફેમિલી મેમ્બર જ છે. હું, મારી વાઈફ ને એ લોકો. અમે પહેલાં વિદેશમાં હતા, 20 વર્ષ પહેલાં વિદેશમાં રહ્યા. પછી ત્યાંથી અમે છોડી અને અહીંયા બેંગ્લોરની અંદર અમારું રેસ્ટોરન્ટ છે, ત્યાં પણ અમારું સારું કાર્યકામ ચાલુ છે. ને અહીંયા આવીને અમે જોયું તો અમને પણ એવું થયું કે અહીંયા આ કામ કરવા જેવું છે. અમે અહીંયા ગુજરાતી થાળી પણ બનાવીએ છીએ. કેન્સર હોસ્પિટલે જે માણસ આવ્યા જેની પાસે પૈસા નથી, બિચારા હેરાન થાય છે, એ લોકોને પણ અમે ફ્રી ઓફ ચાર્જમાં જમાડીએ છીએ. કોઈ પણ પ્રકારનો એની પાસે ચાર્જ ન. અને મેન ખાસ કરીને હોસ્પિટલની અંદર જઈએ ને તો માણસો, ડૉક્ટર એમ કહે કે એક જ જણો એલાવ છે, બાકી તમારા કાકા ને કાકીઓની બધા આવ્યા હોય બિચારા અહીંયા મોંઘી હોટલોમાં ન્યા રહીએ. અમારી રેસ્ટોરન્ટ એટલું બધું મોટું છે કે અમે 10 વાગે, અમે પહેલાં 12 વાગ્યા લગી ખુલ્લી રાખતા, પણ હવે અમે શું કર્યું કે 10 વાગે રેસ્ટોરન્ટ બંધ, ધંધો પૂરું. હવે જે માણસો આવે ને એટલે અહીંયા ગોદડા, ગાડલા, ઓશિકા ને એવું બધું ઝાડુ પોતા મારી અને એ લોકો માટે પાથરી દઈને એ લોકો સૂઈ જાય. સવારે 8 વાગે ને 7:30-8 વાગે એટલે અમારો માણસ 7 વાગે એને બધું ચા પાણી ને એવું બધું પીવડાવીને વયા જાય. લોકો આમ તો 6 વાગ્યામાં જ વયા જાય છે, પણ એ નાય ધોય, સંડાસ, બાથરૂમ, આ તે બધી સુવિધાઓ અમારી પાસે છે. અને કોઈ પણ માણસ પાસે અમે 1 રૂપિયાનો પણ ચાર્જ નથી લેતા. અત્યારે કેવી ઠંડી છે, માણસો ઠંડીમાં આખો દિવસ બિચારા ત્યાં હોસ્પિટલની બહાર મચ્છર કાપતા હોય ને ચાની ટેકરીએ બેઠા ટાઈમ પાસ કરતા હોય. અહીંયા આવીને 10-10:30 થાય ને એટલે સૂઈ જાય. એવી એ લોકોને મસ્ત નીંદર આવે. બસ દેટ્સ માય બિઝનેસ. એ દુઆઓ કમાવાનો સમય. આપણે જ્યુસ છે, આપણે ક્યાં દેવા જાવ છો? અમે નાથાલાલ પારેખ ત્યાં છે, ત્યાં જઈએ. શિવમ હોસ્પિટલ છે, એ બધા જ્યુસ છે. અહીંયા પડખે સ્ટર્લિંગ હોસ્પિટલ, ત્યાં બધે જઈએ છીએ અમારે. આપણે કોઈને આપણે જ્યુસ જોતું હોય તો અહીંનું એડ્રેસ તો આપનું? અમારું અહીંનું એડ્રેસ છે નાગરિક બેંકની સામે, રૈયા રોડ, કલ્યાણ સ્કૂલની બાજુમાં, હનુમાન મઢી. ત્યાં આવીને કોઈને પણ રોડ ઉપર પૂછશો ને કે ફ્રી જ્યુસવાળા ભાઈની રેસ્ટોરન્ટ કઈ છે એટલે અહીંયા મોકલશે તમને. અમે 3.5 વર્ષ થઈ ગયા સાહેબ, ને આખો દિવસ સાહેબ 24 કલાક. રાત્રે 2 વાગે તમે દરવાજો ખટખટાવો તો માણસો અહીંયા સૂતા હોય,
એ ખોલીને તમને જ્યુસ આપતા. અમે 10 વાગે ને એટલે બનાવી બધા જ્યુસને ફ્રીજમાં રાખી દે. એમને ખબર જ છે કે રાત્રે માણસો આવશે. માણસોને શીખડાવેલું છે ને ઘણા એવા માણસો છે કે રોજ 2-3 જ્યુસ પાવાના હોય તો હવે કસ્ટમર પણ સમજી ગયા કે ફ્રીજમાંથી આપણે જોઈ કાઢ લેવાના. અમને પણ પરેશાની થતી નથી. માણસો આવીને એની રીતે કાઢ લઈએ. કેમ કે એને તો 15-20 દી લગી અહીંયા હોસ્પિટલમાં જ રહેવાનું હોય, મોઢું કાપેલું હોય ને એવું બધું. એટલે એ બધા માણસોને અહીંના જે આવે એમ ખબર ને, જે એટલા માણસો અમારી પાસે જ્યુસ લઈએ એને અમે અમારા કાર્ડ પણ આવા બનાવેલા છે કે કેન્સર હોસ્પિટલની બહાર અમે આવા કાર્ડ છપાવેલા છે. કે આ કાર્ડ રહ્યા ને એ બધા પેશન્ટો બહારના બેઠા હોય ને કહીએ કે અમારી હોસ્પિટલ બોર્ડ તો મારેલા જ છે અમે, પણ આ પણ કરીએ કે હાલો ભાઈ જોડા કાર્ડ ગયા કાંઈ વાંધો નહીં. આના થકી જો 2-4% આવી જશે તો અમારે ડેઈલી 1000-1200 જ્યુસ જતા હોય એમાંથી ખાલી 2 જણાના મને આશીર્વાદ મળે ને તો એ મારા માટે તો બેડો પાર છે ભાઈ. આ અમારું કાર્ય છે.